પેપર લીક કાંડના વિવાદ બાદ દેશભરમાં રી-નીટની પરીક્ષાને લઈને પ્રશાસન એક્શન મોડ પર છે। 21 જૂને દેશભરમાં યોજાનારી રી-નીટ પરીક્ષા પૂર્વે અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં મોક ડ્રીલ યોજવામાં આવી છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે સુરક્ષાની ચૂક ન રહે। અમદાવાદમાં 23 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 10,000 વિદ્યાર્થીઓ રી-નીટ પરીક્ષા આપવાના છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને પ્રશાસને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। પરીક્ષા કેન્દ્રોની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે, જ્યારે 8 ડ્રોન દ્વારા કેન્દ્રોની બહાર સતત બાજ નજર રાખવામાં આવશે। સુરક્ષા માટે શહેરમાં 6 ડીસીપી સહિતનો વિશાળ પોલીસ કાફલો ખડે પગે રહેશે। આ વખતે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પ્રથમવાર 15 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવશે। સાથે જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા દરેક ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે। એનટીએની ગાઈડલાઈન મુજબ પેપર ડિસ્પેચિંગથી લઈને પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્ર સુધી સુરક્ષિત રીતે પહોંચે તેની કડક દેખરેખ રાખવામાં આવશે। પેપર લીક જેવી કોઈ ઘટના ફરી ન બને તે માટે તંત્ર દ્વારા દરેક તબક્કે વિશેષ મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। ત્યારે હવે લાખો વિદ્યાર્થીઓની નજર 21 જૂનની રી-નીટ પરીક્ષા પર ટકેલી છે। પરીક્ષાના સેન્ટર ઉપર કેન્ડિડેટની સંખ્યા મુજબ ચેકિંગ, ફ્રિસ્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, અન્ય સલામતીની વ્યવસ્થા માટે જે રેશિયો નક્કી કરવામાં આવેલો છે તે તમામ બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે। ખાસ કરી સિનિયર અધિકારીઓ મારફતે ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, થાણા ઇન્ચાર્જશ્રીઓ, પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી બિન હથિયારી તમામને ડિટેલમાં બ્રીફિંગ કરવામાં આવેલું છે। પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ અને સાથે આવનાર માતા પિતા અને વાલીઓને કોઈપણ પ્રકારની પાર્કિંગ, ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટ્રાફિક બ્રાન્ચ તરફથી પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આમ તમામ વ્યવસ્થાનું આજે એક અવલોકન કરવામાં આવ્યું। પોલીસના અધિકારી અને કર્મચારીઓને બ્રીફિંગ કરી કાલે ખૂબ સારી રીતે ફ્રિસ્કિંગ થાય અને શાંતિપૂર્વક નીટ યુજીની પરીક્ષા તમામ સેન્ટર ઉપર પૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ તમામ રીતે સજ્જ છે। આવતીકાલે સેન્ટરની આજુબાજુ જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે અથવા તો કેન્ડિડેટને આવવામાં વચ્ચે ક્યાંય ટ્રાફિક ન થાય એ મુજબની વ્યવસ્થાનું અવલોકન કરવા માટે અલગ અલગ જગ્યાએ ડ્રોન મારફતે પણ વિડીયો શૂટિંગ કરવામાં આવનાર છે। દેશભરમાં રી-નીટને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના એમજી સાયન્સ સેન્ટર પર જે છે તે મોકડ્રીલ પોલીસ દ્વારા યોજવામાં આવી છે। સેન્ટરો પર પેપર સહિતની સામગ્રી જે છે તે લાવવા લઈ જવા માટે આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે અને અમદાવાદના રી-નીટના 23 જેટલા પરીક્ષા કેન્દ્રો છે અને રાજ્યભરમાં 77,000 વિદ્યાર્થીઓ જે છે તે રી-નીટ આપવાના છે। અમદાવાદમાં 10,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આ રી-નીટ આપવાના છે। નીટની પરીક્ષામાં પ્રથમવાર 15 મિનિટનો સમય જે છે તે વધારે આપવામાં આવ્યો છે અને પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રકારની મદદ જો વિદ્યાર્થીઓને જોઈતી હોય તો તેને માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ રી-નીટને લઈને એડમિટ કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આઈડી કાર્ડ સહિતને ચીજવસ્તુઓ જે છે તે સાથે લાવવી ફરજિયાત કરવામાં આવી છે। પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જે છે તે પ્રવેશ મળશે। હાલ આપ જે જોઈ શકો છો કે જે પણ પરીક્ષા કેન્દ્રો છે ત્યાં જે ડ્રોનથી પણ સર્વેલન્સ કરવાનું છે। 8 જેટલા ડ્રોન જે છે તે અમદાવાદમાં જે છે તે સર્વેલન્સ કરશે અને તમામ પ્રકારની જે પરીક્ષા કેન્દ્રો પરની ગતિવિધિઓ જે છે તેના પર નજર રાખશે। હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદ ઝોન 1ના જે ડીસીપી જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તમામ જે પરીક્ષા રી-નીટને લઈને તમામ વ્યવસ્થાઓ જે છે તે ચકાસી રહ્યા છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।